રામા પીરને જય દ્વારકાધીશ. હું મધુ આહિરી, તો બધાને ખબર જ હશે. મારે ગામ મોડપર, તાલુકો ભાણવર ને જિલ્લો દેવભૂમિ દ્વારકા. આમ જોવો તો ખરી અમારે ક્યાંય વરસાદ છે જ નહીં, બધાય કોરા, અમારે ખેતરું પડ્યા. જ્યાં સુધી નજર કરો ને ત્યાં સુધી અમારું કોઈને વાવેતર થયું જ નથી. ઘણો ટાઈમ થઈ ગયો હું વાડીએ નથી આવી ને એના, તો આપણે કે ને કંઈક ઘણું બધું કામકાજ આડાવરું કરવાનું છે, તો પહેલાં ચા પી લઈએ. આપણે હારે દૂધે લઈ આવ્યા તો આપણે ચા બનાવી લઈએ. અને આ છે અમારા ગલકાનો વેલો, આ જો આફેડો જોઈગો છે. અને આ છે અમારે રીંગણી. પપ્પા લઈ ગયા, એક બે શેક ખાઈ લીધા. પણ આ મારું ગામ ટીમડી, મોડપર અને ભાણવર, કેમ કે અમારે રહેવાનું મોડપર, ટીમડી અમારું જૂનું ગામ અને ભાણવરની અમારી આ વાડી છે. તો જોઈ લેજો, અમારે ક્યાંય વાવેતર નથી. અને અટાણે તો પવન નગરો ફૂકે અને નગરો તડકો જ છે. આમાં ક્યાંય દેખાતો નથી, વાદરા ક્યાંય છે નહીં. આછા આછા એવા વાદરા છે. અને ભગવાન કરે અને બીજની આપણે માગણી કરીએ કે બધા ખેડૂતોને અમારે આ દ્વારકા જિલ્લામાં જે ઘણા બધા રહી ગયા ને વરસાદ થઈ જાય તો સારું. બીજની માગણી કરજો, ભરોસો રાખજો, રામા પીર ઉપર વરસાદ થઈ જાય. હાલો વાડીનો ચા પીવા. વાડીના ચાની કંઈક અલગ જ મજા હોય. અને પછી આપણે કામકાજ લેવું, જે કંઈક બર્તને આડાવરા ખડકવાના છે ને આ તેને એવું ઘણું બધું કરવાનું છે, તો એ પછી બતાવશું. તો હાલો અટાણે ચા પીવા. ચા પાણી પીવાઈ ગયા ને આપણે આપણું જે કામ કરવાનું હતું ને એ લઈ લીધું. જો થોડીક મહેનત પડે પણ ચૂલાના રોટલા ખાવાની તો કંઈક અલગ જ મજા હોય. કરી લીધો અને બર્તનની કોલેટી કરી આપણે ખડકતા જાય ને કાપતા જાય. આપણે જઈ વાડી રોકાવાનું થાય ને તો અહીં આપણે દેશી ચૂલાના રોટલા ખાવાની મજા આવે ને એટલે. અને વાડીએ આપણે જઈ આવીને ત્યાં ચૂલાનું જ રાંધી રોકાવાનું થાય ને ત્યાં. વાડીએ જો અવારનવાર આવવા જવાનું થતું હોય અને પછી અમારે અહીંથી મોડ પર થાય 8 કિલોમીટર, એટલે પછી અમે અહીંયા રોકાઈ જ જાય. અમારા કામ હોય ને એટલે હમણાં તો કોઈ કામ છે ને, વરસાદ છે ને એટલે આપણે ભાણવર અહીંથી હાવ નજીક 2 જ કિલોમીટર. આપણે આ નવરા અટાણે થઈને તો બર્તનનો આગો કરી લઈ. દેશી ચૂલાના રોટલા ખાવા ની કંઈક અલગ જ મજા આવે ને એ વળી વાડી. અને 2-3 વકલના જો ઓલા શા માટે સ્પેશિયલ ક્વોલિટી અને આ સ્પેશિયલ રોટલા માટે. આમાંથી જો આપણે આ ખોળ બધી ઉપાડી લીધું. ક્યારો મસ્ત મજાનો આ સોફો કરી નાખ્યો. અને એવડા જો આમાં કોરા લઈ ગયા. એક શેક આપણે ખાઈ લીધા. અને હવે જો આવો બધા ફૂલ લઈ ગયા. આ વેલો અહીંથી મોટો અસર થઈ ગયો. આ કટોલાના વેલામાં હું જોવા બેઠી કે આમાં ઝીણા કટોલા હજી આવ્યા, કેમ કે અટાણે સીઝન છે કટોલાની. પણ આ તો વરસાદ નથી થયો ને, લંબાયો ને વરસાદને લીધે હજી ક્યાંય કટોલા વાડમાં એમાં ક્યાંય નથી ઉગ્યા. આપણે આમાં જો હું એ જોતી હતી ઝીણા કટોલા લઈ ગયા છે. હવે આમાં ક્યાંય બીજે છે, આમાં ઝીણા ફૂલ આવે છે હવે. અને આ કટોલીને વેલાન છે ને આપણે ઓછો સડાવો, પણ એ પાછા આવ્યો ને તઈ અટાણે તો આવીને હમું નમું કર્યું. આ ક્યારો સોફો કર્યો, એકદમ મસ્તીનો ખડ બધી ઉપાડ્યું. આ હરખો પારો કર્યો
અને વાંસીથી વેંડી કરી હમણાં 2-3 દી થયા હું ન આવતી, હું તો આઈ જ આવી. પેલું જામફળ આવ્યું. જામફળીમાં હજી કોઈ દી વાવ્યા પછી આવ્યા નથી જામફળ. અને જો કે નવા હો ને તો સબસ્ક્રાઈબર કરી દેજો, કેમ કે અમારે ત્યાં નવી વાડી નવી અમે ખેડો. આ બધું હજી પોર જ ઝાડવા વાવ્યા ને અમે વાવ ગારી ને એના હજી 1.5 વર્ષ થયું. જ્યાં જામફળ આવ્યા ફરવા જામફળી વાવેલી છે, હવે આવીએ પારવા. અહીંયા આપણે કારેલી વાવી, ચોમાહા ને બકાલું ઈહોડાના વેલા. હવે આપણે ઘરે જવાનું ટાણું થઈ ગયું. બર્તન ફેંકા ઓલા આંગાઈ બધાય આ બધું વાયરું સોયરું અને વેંડી કરે એવું ઘણું બધું કર્યું હે કામ. વેંડી કરી થાકી ગયા. આને તો કહેવાય દેશી વેંડી, ગળગળિયા પાણાની, કારમીન પાણાની, કેમ કે આપણે વાવ ગારતા હતા ને પાણા વૈધા ને એ બધા પાણા અહીંયા હચવાઈ ગયા. તો થેન્ક યુ.